ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની ચૂંટણી યોજાશે, જેમાં બીજા 2.5 વર્ષની ટર્મ માટે ચૂંટણી જાહેર થઈ છે। ચેરમેન અને વાઇસ ચેરમેન માટે આ ચૂંટણી યોજાશે। 18 દૂધ ડેરીઓના ચેરમેન તેમાં મતદાન કરશે। ભાજપ તરફથી મેન્ડેટ આપવામાં પણ આવી શકે છે, તો શામળ પટેલને જે રિપીટ કરાય તેવી સંભાવના નહિવત છે। GCMMFનું વાર્ષિક 80,000 કરોડથી વધુનું ટર્નઓવર છે અને રાજ્યના 18 ડેરી સંઘ એ GCMMF હેઠળ જ આવે છે। 18,000 મંડળીઓ અને 36 લાખથી વધુ પશુપાલકો પણ આમાં સમાવિષ્ટ છે। ત્યારે કોણ કોણ મત આપવાનો અધિકાર ધરાવે છે, તો આપણે જણાવી દઈએ કે બનાસકાંઠા દૂધસાગરના ડેરીના ચેરમેન, કચ્છ સાબર અને સરહદ ડેરીના ચેરમેન તેમાં મતદાન કરશે। અમૂલ, સુમૂલ, વસુંધરા ડેરીના ચેરમેન અને સુગમ, પંચામૃત અને આબાદ ડેરીના ચેરમેન પણ તેમાં મતદાન કરશે। આમ 18 ડેરી સંઘના ચેરમેન મતદાન કરશે, જેમાં મધર ડેરી, ગોપાલ અને દૂધસાગર ડેરી જે ભરૂચ ખાતે આવેલી છે તેના ચેરમેન પણ મતદાન કરશે। ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના 2.5 વર્ષના ચેરમેન અને વાઇસ ચેરમેનની મુદત પૂર્ણ થતાં આજરોજ નવા ચેરમેન અને વાઇસ ચેરમેન માટે ચૂંટણી યોજાશે, જેમાં રાજ્યના 18 દૂધ સંઘોના ચેરમેનો હાજર રહેશે। જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને આ ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। ફેડરેશનના મુખ્ય મથક ખાતે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। જોકે અત્યાર સુધી ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી સિલેક્શન મુજબ જ કરવામાં આવતી હોય છે, જેને લઈને અગાઉથી જ નામ નક્કી હશે અને ઔપચારિકતા પૂર્ણ કરવામાં આવશે। 18 જેટલા જે દૂધ સંઘના ચેરમેનો છે તેઓ અહીંયા હાજર રહેશે, જેમાં સાબર ડેરીના ચેરમેન શામળ પટેલ, કચ્છ સરહદ ડેરીના ચેરમેન વલમજી હુમ્મર, અમૂલ ડેરીના ચેરમેન વિપુલ પટેલ, બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી, મહેસાણાની દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી સહિત 18 જેટલા જે સંઘો છે તેના ચેરમેનો હાજર રહેશે અને ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેશે અને જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી ચૂંટણી અધિકારી તરીકે ઉપસ્થિત રહેશે। 12 વાગ્યા બાદ નવા ચેરમેન અને વાઇસ ચેરમેનની જાહેરાત કરવામાં આવશે। હાલ તો સૌથી મોખરે શંકર ચૌધરીનું નામ ચેરમેન તરીકે ચર્ચાઈ રહ્યું છે। ઇરશાદ સૈયદ, સંદેશ ન્યૂઝ, આણંદ।